ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો આજે હવામાન વિભાગે ગુજરાત માટે હેવી રેન સાથે ગાજવીજ અને વીજળીની ચેતવણી જાહેર કરી છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા યથાવત છે। તો શું આજે ગુજરાતમાં વરસાદનું જોર વધશે? કયા જિલ્લાઓમાં રહેશે સૌથી વધુ અસર? અને આગામી દિવસોમાં મેઘરાજા કેટલા દિવસ સુધી મહેર વરસાવશે? જુઓ આ ખાસ વેધર રિપોર્ટ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગના તાજા બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। હાલ રાજ્ય પર એક સાથે અનેક હવામાન સિસ્ટમની અસર જોવા મળી રહી છે। આઈએમડી અનુસાર ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર એરિયા યથાવત છે, જ્યારે તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે। આ ઉપરાંત બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઉપરના સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને તેના પ્રભાવ હેઠળ 12 ઓગસ્ટની આસપાસ લો પ્રેશર એરિયા બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સિસ્ટમોની અસરથી ગુજરાતમાં વરસાદી માહોલને વેગ મળી રહ્યો છે। હવે સૌથી મહત્વની વાત, આજે એટલે કે 12 ઓગસ્ટે ગુજરાત માટે હવામાન વિભાગે હેવી રેનની ચેતવણી આપી છે। અને માત્ર વરસાદ જ નહીં, કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। આજે ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આઇસોલેટેડ પ્લેસીસ પર વેરી હેવી રેનની શક્યતા છે, જ્યારે અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં આઇસોલેટેડ પ્લેસીસ પર હેવી રેનની શક્યતા છે। આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત માટે પણ આજે વરસાદી દિવસ રહી શકે છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા આઈએમડીએ વ્યક્ત કરી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ગાજવીજની સ્થિતિ બની શકે છે। ખાસ કરીને વરસાદ દરમિયાન રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, એટલે વરસાદ દરમિયાન વાહન ચાલકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। તો હવે વાત અમદાવાદની। અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આઈએમડીના અમદાવાદ ફોરકાસ્ટ પ્રમાણે શહેરમાં વાદળછાયું વાતાવરણ અને 1 થી 2 સ્પેલમાં વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, એટલે અમદાવાદીઓ માટે પણ આજે છત્રી અને રેનકોટ તૈયાર રાખવાનો દિવસ છે। અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, ખેડા, આણંદ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। વરસાદ સાથે ગાજવીજ અને વીજળીની સ્થિતિ બને ત્યારે ખુલ્લા મેદાન, વૃક્ષો અને વીજળીના થાંભલાથી દૂર રહેવું જરૂરી છે। આઈએમડીએ ગાજવીજ અને પવનને કારણે વૃક્ષોની ડાળીઓ તૂટવા, ઊભા પાકને નુકસાન થવા અને વીજળી તથા કમ્યુનિકેશન લાઇનમાં અસર થવાની શક્યતા અંગે પણ સાવચેતી સૂચવી છે। તો હવે સવાલ એ છે કે શું આજે જ વરસાદનો અંત આવી જશે? તો જવાબ છે ના। આઈએમડીના આગામી 7 દિવસના ફોરકાસ્ટ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ સંપૂર્ણપણે સમાપ્ત થવાનો નથી। 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે,
જ્યારે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અનેક સ્થળોએ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ અનેક સ્થળોએ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 14 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહી શકે છે, પરંતુ છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત છે. તો વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવ્યો છે. ઘણા વિસ્તારોમાં વરસાદથી ખરીફ પાકને ફાયદો થઈ શકે છે, પરંતુ જ્યાં ભારે વરસાદ પડે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો પાકને નુકસાનની શક્યતા પણ રહે છે. એટલે ખેડૂતો માટે હાલ વરસાદ રાહત અને સાવચેતી બંનેનો સંકેત છે. વરસાદના આ રાઉન્ડ દરમિયાન ખેડૂતો અને સામાન્ય લોકોએ હવામાન વિભાગની ચેતવણી પર નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને જ્યાં ભારે વરસાદની શક્યતા છે ત્યાં નીચાણવાળા વિસ્તારો, નદી નાળા અને જળાશયોની નજીક જવાનું ટાળવું જોઈએ. ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારમાં ઊભા રહેવાનું ટાળવું અને વૃક્ષ નીચે આશરો ન લેવો. વાહન ચાલકોએ પણ વરસાદ દરમિયાન ધીમી ગતિએ વાહન ચલાવવું અને પાણી ભરાયેલા રસ્તા પર જોખમ ન લેવું. તો કુલ મળીને ગુજરાતમાં વરસાદી માહોલ હજુ યથાવત છે. આજે 12 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વેરી હેવી રેઇનની શક્યતા છે, જ્યારે અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હેવી રેઇનની આગાહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વરસાદનું જોર કેટલું વધે છે અને કયા વિસ્તારોમાં મેઘરાજા સૌથી વધુ મહેર વરસાવે છે.